નમસ્કાર, ગુજરાતના મુખ્ય સમાચારની અંદર સાવધાન, ભારે વરસાદનું રેડ એલર્ટ, પીએમ મોદીએ આપી ચેતવણી। 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ, દરેક લોકો ધ્યાન આપે। મોટા સમાચાર, વાહન ચાલકો માટે મોટી ખુશખબર, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સરકારે શરૂ કરી નવી યોજના। અંબાલાલ પટેલની આગાહી, સરકાર ખતરામાં, ફરી હોબાળો થયો। આજે ફરી મોટો ખુલાસો થયો, મોટો ખતરો, ચેતવણી, રેડ એલર્ટ। 3 દિવસમાં 31 લોકોના મોત, લોકોને મુશ્કેલી, રસ્તાઓ બંધ, દેવું અને લોન બંને માફ થશે। તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, સાવધાન, ભારે વરસાદનું રેડ એલર્ટ। મિત્રો, આજે ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મિત્રો, કયા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વિગતવાર માહિતી આપણે જોઈએ તો મિત્રો, આજે અમદાવાદમાં વહેલી સવારથી જ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે। મિત્રો, અગાઉ પડેલા વરસાદને કારણે પાણી હજુ માંડ ઉતર્યા હતા અને મિત્રો, ત્યાં તો ફરી ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રોડ પર પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે। મિત્રો, મુશ્કેલી વધતા અત્યારે મિત્રો લોકોનું જનજીવન પણ પ્રભાવિત થયું છે અને મિત્રો, આગામી દિવસોમાં પણ વાતાવરણ જો આવું રહેવાની શક્યતા છે તો મિત્રો, હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે અને મિત્રો, આજે સવારથી જ અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો મિત્રો, અત્યારે તમારા ગામમાં કેવું વાતાવરણ છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, પીએમ મોદીએ આપી ચેતવણી। મિત્રો, આજે આપણા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીએ લોકોને ચેતવણી આપી છે। મિત્રો, કોકરોચ જનતા પાર્ટીના આંદોલન બાદ મિત્રો, દિલ્હી પોલીસે પીએમ મોદીને નિશાન બનાવતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને મિત્રો વિડીયો સામે કડક કાર્યવાહીની શરૂઆત કરી છે। મિત્રો, પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ પણ મોકલી છે અને મિત્રો, આવી વાધાજનક સામગ્રી તાત્કાલિક દૂર કરવા અત્યારે નિર્દેશો અપાયા છે। મિત્રો, અધિકારીઓના જણાવ્યા મુજબ ડિજિટલ પ્લેટફોર્મ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને મિત્રો, આ મામલે જરૂરી કાનૂની પગલાં પણ પોલીસ ભરી શકે છે તેવી અત્યારે ખાતરી આપવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ। મિત્રો, આજથી 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો, ગુજરાતમાં આગામી 5 દિવસ ગજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। મિત્રો, રાજ્યના 20 થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ અને મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો, 27 થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાત ભારે વરસાદી માહોલ રહેશે અને ત્યારબાદ મિત્રો 1 ઓગસ્ટથી 24 જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે અને મિત્રો 12 કલાકમાં 92 તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે। અને મિત્રો, તમારા ગામમાં કેવું વાતાવરણ છે અને મિત્રો તમારા ગામમાં કેવો વરસાદ છે તે પણ નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો, તેથી મિત્રો દરેક લોકોને ખબર પડે કે અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, દરેક લોકો ધ્યાન આપે, મોટા સમાચાર। મિત્રો, આજે દરેક લોકો માટે એક ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે અને મિત્રો, જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો, ગુજરાત સરકારે ગ્રામ્ય ઘર વિહોણા પરિવારોને મફત પ્લોટ પર ઘર બાંધવામાં મદદ કરવા એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો, હવે પ્લોટ દીઠ જમીન સમતળ કરવા માટે સહાયની રકમ 1000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવામાં આવી છે। મિત્રો, આ ઉપરાંત ખાડા અને ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર દીઠ 50,000 રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા સુધીની સહાય અત્યારે સરકારે કરી છે। મિત્રો, મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં આવાસ યોજના વધુ અસરકારક બનશે તેવું અત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું છે। મિત્રો, આ યોજનાનો લાભ હવે દરેક લોકોને મળવાપાત્ર થવાનો છે અને ખાસ મિત્રો, આ યોજનાનો લાભ ખેડૂતો અને અમુક ગરીબોને નથી મળતો તેવા પણ લોકોને હવે આ યોજનાનો લાભ મળશે તેવું અત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે મોટી ખુશખબર। મિત્રો આજે દેશના તમામ વાહન ચાલકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો સરકારે અત્યારે નવી ટોલ સિસ્ટમ લાગુ કરી છે અને મિત્રો નવી ટોલ સિસ્ટમથી હવે મિત્રો હાઈવે મુસાફરીને રાહત મળવાની શક્યતા છે। મિત્રો નવા નિયમ મુજબ વાહન ચાલકોએ નક્કી કરેલા ફિક્સ ટોલને બદલે જેટલા કિલોમીટર મુસાફરી કરશે તેટલા અંતરનો જ ટોલ ચૂકવવાનો રહેશે। મિત્રો સેટેલાઇટ આધારિત જીપીએસ અને ટોલ કનેક્શનથી ટોલ પ્લાઝા પર લાંબી કતારો અને મિત્રો સમયની બચત થશે અને મિત્રો વાહનો રોકાયા વિના પસાર થતા ઈંધણનો પણ વપરાશ ઘટશે અને મિત્રો હાઈવે નજીકના સ્થાનિક રહેવાસીઓને પણ રોજિંદા ટોલથી રાહત આપવા માટે જોગવાઈ કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો। મિત્રો આજે દેશમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો જે લોકો સોના ચાંદી ખરીદવાનું વિચારે છે તે લોકો માટે આજે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો છેલ્લા 20 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો IBJના આંકડા મુજબ 24 કેરેટ સોનાનો ભાવ 1,45,512 રૂપિયા છે। એટલે મિત્રો સોનાના ભાવમાં 2,755 રૂપિયાનો ઘટાડો થયો છે। તો મિત્રો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ 12,000 રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે। મિત્રો 6 જુલાઈએ 2,31,812 રૂપિયા પ્રતિ કિલો ચાંદીનો ભાવ હતો અને મિત્રો અત્યારે ચાંદીનો ભાવ ઘટીને 2,19,556 રૂપિયા પ્રતિ કિલો પર આવી પહોંચ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારે શરૂ કરી નવી યોજના। મિત્રો સરકારે 2026માં નવી યોજનાની શરૂઆત કરી છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો અત્યારે વધતા વીજળી બિલથી રાહત મેળવવા કેન્દ્ર સરકારે સરકારની PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવી શકાય છે અને મિત્રો યોજનામાં 300 યુનિટ સુધી વીજળીની બચત થાય છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો 3 કિલોવોલ્ટની સોલાર પેનલ પર કેન્દ્ર સરકાર 78,000 રૂપિયા સુધીની સબસિડી આપે છે અને મિત્રો અરજી માટે એપ્લાય ફોર રૂફટોપ સોલારનો વિકલ્પ તમે પસંદ કરી શકો છો તથા મિત્રો રાજ્ય DIS કોમ અને મિત્રો ગ્રાહકની વિગતો આની અંદર ભરવાની રહેશે અને મિત્રો લોનની મંજૂરી બાદ સબસિડી તમે મેળવી શકો છો અને મિત્રો તમારા ઘરમાં તમે સોલાર પણ નખાવી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો આજે આપણા હવામાનના શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે। મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 27 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે તથા મિત્રો ગુજરાતમાં ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાત જેમાં મિત્રો અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તથા મિત્રો બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ વધુ સક્રિય પણ બની શકે છે અને મિત્રો ફરીથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકાર ખતરામાં ફરી હોબાળો। મિત્રો આજે ફરીથી સરકાર એક મોટા ખતરામાં આવી ગઈ છે અને મિત્રો ફરીથી મોટો હોબાળો થયો છે। મિત્રો નીટ પેપર લીક મામલે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદથી રાજીનામું આપ્યા બાદ પણ કોંગ્રેસે સરકાર સામે મોરચો ચાલુ રાખ્યો છે। મિત્રો કોંગ્રેસે 2 નવી માંગણીઓ એડ કરી છે। મિત્રો પ્રથમ વિરોધ દરમિયાન મિત્રો વિદ્યાર્થી
વિદ્યાર્થીઓ અને મિત્રો પ્રદર્શનકારીઓ પર કથિત હુમલા સામે અત્યારે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અત્યારે કોંગ્રેસ કરી રહ્યું છે। અને મિત્રો બીજી કોંગ્રેસની માંગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને જાહેરમાં માફી માંગે તેવી અત્યારે કોંગ્રેસે માંગ કરી છે। તો મિત્રો અત્યારે આપણે જોઈએ તો મિત્રો દિલ્હીમાં જે વિરોધ પ્રદર્શન થયું હતું તેની અંદર મિત્રો વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો અને મિત્રો વિદ્યાર્થીઓને ઢોર માર પણ મારવામાં આવ્યો હતો। અને મિત્રો પીએમ મોદીએ અત્યારે શિક્ષણ મંત્રીને મિત્રો રાજીનામું પણ આપી દીધું છે અને મંજૂર પણ થઈ ગયું છે। તો મિત્રો હવે કોંગ્રેસ એ વિરોધ કરી રહી છે કે વિદ્યાર્થીઓને જે માર મારવામાં આવ્યો છે તેની અંદર પીએમ મોદી ખુદ માફી માંગે। તો મિત્રો અત્યારે આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ફરી મોટો ખુલાસો થયો। મિત્રો દેશમાં તમને ખબર હશે કે મિત્રો દેશમાં વધુ મુશ્કેલ પરિસ્થિતિ આવી ગઈ છે અને મિત્રો સરકાર મુશ્કેલીમાં પણ આવી છે। મિત્રો હવે આપણે આજે એક મોટો ખુલાસો થયો છે તે વિશે થોડીક વાતચીત કરીએ। તો મિત્રો દેશમાં પેપર લીકની ઘટનાઓ હવે સંગઠિત નેટવર્ક બની ચૂકી છે। મિત્રો છેલ્લા 12 વર્ષમાં 116થી વધુ પેપર લીકના કેસ નોંધાયા છે મિત્રો, જેનાથી 7.5 કરોડથી વધુ ઉમેદવારોના ભવિષ્ય પર અસર પડી છે। અને મિત્રો પેપર માફિયાઓનું આ જાળું મિત્રો 19 રાજ્યોમાં ફેલાયેલું છે તેવા અત્યારે સમાચાર ખુલ્યા છે। મિત્રો અત્યારે દેશમાં મિત્રો 12 વર્ષમાં 116થી વધુ પેપર લીક થયા છે તેવી ઘટના સામે આવી છે। મિત્રો ખાસ કરીને શિક્ષક અને પોલીસ ભરતી ક્ષેત્રે સૌથી વધુ પેપર લીક થયા છે। અને મિત્રો નોટ પરીક્ષા કૌભાંડ બાદ દેશભરના યુવાઓમાં ભારે રોષ અત્યારે જોવા મળ્યો છે તેવા અત્યારે સમાચાર મળ્યા છે। મિત્રો દેશમાં આ સૌથી મોટો ખુલાસો થયો છે કે મિત્રો છેલ્લા 12 વર્ષમાં 116થી પણ વધુ પેપર લીક થયા છે અને મિત્રો 7.5 કરોડથી વધુ ઉમેદવારોને આની અંદર ઠેસ પહોંચી છે તેવું અત્યારે કેસમાં ખુલ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોટો ખતરો, ચેતવણી, રેડ એલર્ટ। મિત્રો આજે ગુજરાતમાં ફરીથી મોટો ખતરો આવ્યો છે અને મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં તોફાની વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મિત્રો અવિરત વરસાદને કારણે 21 ડેમો હાઈ એલર્ટ પર રખાયા છે અને મિત્રો નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાંથી 40,000 લોકોનું સ્થળાંતર પણ કરાયું છે। મિત્રો રાજ્યમાં 648 રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર અત્યારે ખોરવાયો છે અને મિત્રો સાંતલપુરથી સૌથી વધુ 15 ઇંચ વરસાદ નોંધાયો છે તેવા અત્યારે સમાચાર મળ્યા છે। ત્યારબાદ મિત્રો સરદાર સરોવર ડેમ 68.93% સુધી ભરાઈ ગયો છે અને મિત્રો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 76% વરસાદ નોંધાઈ ચૂક્યો છે તેવા પણ સમાચાર મળ્યા છે। મિત્રો અત્યાર સુધી ડેમમાં પાણીની પણ આવક સારી થઈ છે અને મિત્રો હવે વરસાદની કોઈ ઘટ નથી તેવું પણ કહેવામાં આવ્યું છે। મિત્રો જો હજી વધુ વરસાદ પડશે તો મિત્રો જે દરિયાકાંઠાના સાવ નજીકના વિસ્તારો છે તે લોકોને સૌથી મોટી મુશ્કેલી પડી શકે છે અને મિત્રો તેઓ ઘર વિહોણા પણ થઈ શકે છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 3 દિવસમાં 31 લોકોના મોત। મિત્રો છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને મિત્રો આ ભારે વરસાદને કારણે કુલ 31 લોકોના મોત થયા છે। મિત્રો વરસાદ વચ્ચે એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। મિત્રો રાજ્યભરમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે કુલ 31 લોકોના મોત થયા છે। મિત્રો ખાસ કરીને સૌથી વધારે નવસારી, વલસાડ તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના અન્ય પૂર્વગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાવા અને મિત્રો રેસ્ક્યુ દરમિયાન અણધાર્યા બનાવોને કારણે મિત્રો લોકોને જાનહાનિ થઈ છે અને મિત્રો તંત્ર દ્વારા નાગરિકોને જોખમવાળા સ્થળો પર ન જવા અને મિત્રો સુરક્ષિત સ્થળો પર રહેવા માટે તંત્રએ અપીલ કરી છે। મિત્રો અત્યારે તમારા ગામ કે શહેરમાં જો આવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ હોય તો તમે હેલ્પ
હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરીને સરકાર તરફથી મદદ મેળવી શકો છો। અને મિત્રો સરકારે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરેલા છે। અને મિત્રો આની અંદર આ દુઃખદ સમાચાર એ છે કે 3 દિવસમાં ભારે વરસાદને કારણે કુલ 31 લોકોના મોત થઈ ચૂક્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો લોકોને મુશ્કેલી, રસ્તાઓ બંધ। મિત્રો અત્યારે દરેક લોકોની મુશ્કેલી વધી છે અને મિત્રો ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ આજે બંધ રાખવામાં આવ્યા છે। મિત્રો ગુજરાતના સાપુતારા અને ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રને જોડતો મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ધોવાઈ ગયો છે અને મિત્રો આને કારણે સાપુતારા બોર્ડર પાસે હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। તેમજ મિત્રો જીએસઆરટીસીએ મહારાષ્ટ્ર તરફ જતી તમામ આંતરરાષ્ટ્રીય બસોનું સંચાલન અસ્થાયી રૂપે અટકાવી દીધું છે અને મિત્રો અનેક મુસાફરો અત્યારે અટવાઈ પડ્યા છે અને મિત્રો સ્થાનિક વહીવટી તંત્ર હાઈવેના સમારકામ માટે મહારાષ્ટ્ર સરકાર સાથે સંકલન પણ કરી રહ્યું છે। મિત્રો અત્યારે ભારે વરસાદને કારણે અમુક વિસ્તારોના રોડ રસ્તા બંધ રાખવામાં આવ્યા છે અને મિત્રો તેની અસર અત્યારે લોકોને પડી રહી છે તેવા અત્યારે સમાચાર મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેવું અને લોન બંને માફ થશે। તો મિત્રો દેશમાં હવે દેવું અને લોન બંને માફ થશે તેવા સંકેતો મળ્યા છે। મિત્રો આજે ફરીથી ગરીબોના દેવા અને મિત્રો ખેડૂતોની લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે તમને ખબર હશે કે મિત્રો સરકારનો વિરોધ થઈ રહ્યો છે અને મિત્રો તેમાં ઘણા બધા લોકો આની અંદર સામેલ થયા છે અને જેમાં મિત્રો ખાસ કરીને આની અંદર આપણને સ્ટુડન્ટ જોવા મળે છે। મિત્રો દિલ્હીમાં સ્ટુડન્ટ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને મિત્રો સ્ટુડન્ટોને ઢોરમાર મારવામાં પણ આવ્યા હતા અને મિત્રો સ્ટુડન્ટના સમર્થનમાં અત્યારે મિત્રો ખેડૂતો અને ગરીબો પણ આવ્યા છે અને મિત્રો આ મુદ્દો સરકાર સુધી પહોંચી ગયો છે અને મિત્રો જો આવનાર સમયની અંદર જો સરકાર બદલાશે તો મિત્રો દેવામાફી અને લોન માફી અવશ્ય આપણને જોવા મળશે। મિત્રો આમ તો એક તરફ આપણે વાત કરીએ તો મિત્રો સરકાર 2005 થી વાતો કરતી આવે છે કે દેવું અને લોન બંને માફ થશે, પરંતુ મિત્રો હકીકત એ છે કે મિત્રો હજી સુધી સરકારે ગરીબોનું દેવું અને લોન માફ કરી નથી। મિત્રો અત્યારે સરકાર ખેડૂતોનો એક જ પ્રશ્ન સરકારને છે કે જ્યારે તમે મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કરો છો અને તેમને દેવામાંથી મુક્તિ અપાવો છો તો અમે ખેડૂતો અને ગરીબોએ શું બગાડ્યું છે કે તમે અમારી જ મદદ કરી રહ્યા નથી। મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। અને મિત્રો અત્યારે સરકારનો મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે અને મિત્રો દિલ્હીમાં જંતર મંતર ખાતે સરકારનો મોટા પાયે વિરોધ થયો છે અને મિત્રો આની અંદર ખેડૂતો, ગરીબો અને વિદ્યાર્થીઓ દરેક લોકો આની અંદર સામેલ છે અને મિત્રો અત્યારે કોંગ્રેસ પણ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યું છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।